નમસ્કાર, જય શ્રી રામ। શું તમે જાણો છો કે શનિદેવ માત્ર એક ગ્રહ નથી, પરંતુ આપણા કર્મના ન્યાયાધીશ છે। આપણે મોટે ભાગે શનિની શાળા સાથી કે દશાના નામથી જ ગભરાઈએ છીએ, પણ ખરેખર શનિદેવનો હેતુ આપને ડરાવવાનો નથી। તેઓ કર્મના ફળદાતા છે। તમે જેવું કર્મ કરશો તેવું ફળ આપશે। શાળા સાથી એ કોઈ સજા નથી, પરંતુ આ એ સમય છે જ્યારે શનિદેવ આપને આપની ભૂલો સુધારવાની તક આપે છે અને તમને તમારી સૌથી મોટી તાકાતનો પરિચય કરાવે છે। આ વર્ષે 16 મેના રોજ આવતી શનિ જયંતિ ખૂબ જ વિશેષ છે। શા માટે? કારણ કે શનિ જયંતિ શનિવાર અને અમાસ આ ત્રણેયનો અદ્ભુત સંયોગ પૂરા 13 વર્ષ પછી બની રહ્યો છે। શાસ્ત્રમાં આવા સંયોગને સંકલ્પ અને સાધના માટે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે। તમારી કુંડળીમાં શનિની કોઈ મહાદશા કે દોષ ચાલી રહ્યો હોય તો આ દિવસે કરેલું નાનકડું સત્કર્મ આપના જીવનની દિશા બદલવા માટે પૂરતું છે। પુણ્ય દાન અને એના સરળ ઉપાયો કરવા આ દિવસે શનિદેવની કૃપા અને પુણ્ય પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? તો કે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો, પરંતુ ધ્યાન રાખો, દીવો મૂક્યા પછી પાછું વળીને જોવું નહીં। એવું માનવાનું કે અમે અમારા બધા જ દુઃખ અને બોજ એ આ પીપળાની નીચે છોડીને જઈ રહ્યા છીએ। બીજો ઉપાય છે કે ગાયને રોટલી ખવડાવો, હનુમાન ચાલીસાના પાઠ કરો। હનુમાનજીની ભક્તિથી શનિદેવ ક્યારે હનુમાનજીના ભક્તને પરેશાન કરતા નથી। એ પછી પીપલાદ મુનિએ પણ શનિદેવને વચન આપ્યું હતું કે 16 વર્ષથી નાની ઉંમરના બાળકોને તેઓ ક્યારેય કષ્ટ નહીં આપે। તેથી આ પવિત્ર દિવસે બાળકોની સેવા કરવી, કોઈ વ્યક્તિઓને જમાડવા કે મંદિરમાં કે કોઈ પણ જગ્યાએ ભેટ આપવી શનિદેવને પ્રસન્ન કરવાનું સૌથી મોટું પુણ્ય છે। યાદ રાખો, શનિનો પ્રભાવ ડર નહીં, પરંતુ જીવનની સાચી દિશા છે। આ 13 વર્ષ પછી આવતા મહાસંયોગ પર નિસ્વાર્થ ભાવે દાન પુણ્ય કરો। શનિદેવ ચોક્કસથી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે। જય શનિદેવ, જય શ્રી રામ।